હેલો ફ્રેન્ડ, ફરસી પૂરી બનાવવા માટે આપણે મેંદાનો લોટ લેશું. તેમાં નિમક, આખું જીરું અને ઘી ઉમેરી તેને સારી રીતે મિક્સ કરી પાણી નાખી અને તેની આપણે સરસ સોફ્ટ કણક બાંધીને તૈયાર કરી લેશું. હવે તે કણકમાંથી આપણે રોટલી બનાવીશું. રોટલી સાવ જાડી પણ નહીં અને આછી પણ નહીં, એવી રીતે બધી રોટલી બનાવીને તૈયાર કરી લેશું. એક વાટકામાં ઘી લેશું, તેમાં મેંદો ઉમેરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લેશું. તો આપણો સાટો બનીને તૈયાર થઈ ગયો છે. હવે જે આપણે રોટલી બનાવેલી હતી તેના ઉપર સાટો લગાવીશું અને તેને 4 રોટલીનો પળ વાળી અને આ રીતે રોલ વાળી લેશું અને તેને આ રીતે આપણે કટ કરી અને વેલણની મદદથી વણી લેવાનું છે. પછી તેલ ગરમ કરી અને આપણી ફરસી પૂરીને આપણે તેમાં તળી લેવાની છે. તો તળાઈને તૈયાર થઈ ગઈ છે ફરસી પૂરી. ફૂલ વિડીયો જોવા માટે પેજને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તૈયાર છે ફરસી પૂરી.